રામ રામ ખેડૂત મિત્રો, હું આપ સૌનો મિત્ર હિરેન હિરોપરા. દોસ્તો, કાલ રાત્રે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખેડૂતના દીકરા, ખેતી સાથે જોડાયેલા ખેડૂત અને ગામડાની જે વ્યથા છે, વેદના છે, એમને વાચા આપી અને કૃષિ વિભાગને જે સફળતાપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છે એવા રાજ્યના યશસ્વી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, એમના દ્વારા સૌરાષ્ટ્રના સફેદ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક સારો નિર્ણય કરવામાં આવ્યો છે. સફેદ ડુંગળીના ભાવો એ જ્યારે ગગડ્યા ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો હોય, સૌરાષ્ટ્રના આગેવાનો હોય, ખેડૂત આગેવાનો હોય, એમના માધ્યમથી અલગ અલગ રજૂઆતો ગુજરાત કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ અને અમારી ટીમ સમક્ષ આવી ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યના ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને મુખ્યમંત્રી સુધી આ ખેડૂતોની વ્યથા અને વેદના જે સાચી છે કે જેમને ડુંગળી પરવડે એવી નથી, ડુંગળી ફેંકી દેવી પડે એવી પરિસ્થિતિના જ્યારે ભાવો હતા, એ વાત રાજ્ય સરકાર સમક્ષ પહોંચાડી અને પહોંચાડ્યા પછી રાજ્ય સરકારે ડિહાઇડ્રેશન યુનિટના જે એસોસિએશન છે એમને પણ બોલાવ્યું, અધિકારીઓને પણ બોલાવ્યા અને જે પડતર છે એ પડતરના પણ પૂરતા ભાવો નથી મળતા, આ વાત ખેડૂતોની રાજ્ય સરકારે સ્વીકારી. દોસ્તો, આ રાજ્યની અંદર ભૂતકાળની અંદર પણ જ્યારે જ્યારે ડુંગળીના ભાવો ઘટ્યા છે ત્યારે આ સરકારે ખેડૂતોની વહારે આવી છે. ત્યારે ગઈકાલે પણ એક સારો નિર્ણય થયો. એ નિર્ણય થયા પછી એવું થયું કે રાત્રે મોડું થયું છે તો હાલો સવારના પોરમાં ખેડૂતો સાથે વાત કરીએ, તો તમારી સૌની સાથે વાત કરવા માટે આવ્યો છું. દોસ્તો, બમ્પર ઉત્પાદન થતું હોય ત્યારે ભાવો ઘટતા હોય છે. પુરવઠો અને માંગની પરિસ્થિતિ આપણે બધાએ જોઈ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ ગઈકાલે સરકારે નિર્ણય કરી અને હું તો ખેડૂત મિત્રોને એ કહું છું, કદાચ મારી વાત એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે તમને ગમે કે ન ગમે, પણ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા તમારે મારે સ્વીકારવી જોઈએ કે માલ વેચાઈ ગયા પછી જો કોઈ સરકાર ખેડૂતોની વાત સાંભળીને મદદ કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર મદદ કરી રહી છે. ₹2 કિલો અને 50,000 સુધીની મર્યાદામાં આમ ગણીએ તો ભલે આપણું પૂરું નથી પડવાનું, મને ખબર છે, પણ ટેકો આપવાનો પ્રયાસ આ રાજ્યની સરકારે કર્યો છે. ત્યારે રાજ્યની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાઘવજીભાઈને આપણે અભિનંદન આપવા ઘટે. દોસ્તો, આપણે તો ખેડૂતના દીકરાઓ છીએ, ખેતી સાથે જોડાયેલા છીએ. અનેક મુશ્કેલીઓની અંદર પણ જગતનો તાત એ બેઠો થયો છે અને બેઠો થયો છે, પરિસ્થિતિઓ સામે જજુમે છે, ત્યારે સરકારના લાભો પણ આપણને મળે એ આવશ્યકતા છે. 1 એપ્રિલથી લઈ અને 31 મે સુધી માર્કેટિંગ યાર્ડોની અંદર જે ડુંગળી વેચાણી છે, આ ડુંગળી એ ભાવ તળિયાની પરિસ્થિતિ પણ કરતાં પણ ખરાબ હતા. એમાં રાજ્ય સરકાર કિલોએ ₹2 અને 50,000ની મર્યાદામાં આ સૌરાષ્ટ્રના 90,000થી પણ વધારે ખેડૂતોને આ લાભ થવા જઈ રહ્યો છે. જેને લાભ થવાનો છે એવા તમામ ખેડૂતોને જે એક ભાવનું તકલીફો થઈ હતી એમાં એને રાહત મળશે, એટલે એમને પણ શુભેચ્છા પાઠવું છું. 1 જુલાઈથી 15 જુલાઈ સુધી આપણે અરજીઓ કરવાની છે. આઈ કિસાન પોર્ટલ ઉપર અરજીઓ કરવાની છે. કોઈ પણ ઉતાવળ કર્યા વગર શાંતિથી પૂરા ડોક્યુમેન્ટ સાથે અરજી કરીએ. ક્યાંય પણ મુશ્કેલી જણાય તો સૌ આગેવાનો તમારી સાથે જોડાયેલા હોય છે, એમને પણ પૂછજો. જિલ્લા ખેતીવાડી અધિકારી એમનો પણ સંપર્ક કરજો. ક્યાંય મુશ્કેલી જણાય તો ખેડૂતના દીકરાઓ તરીકે તમારી વચ્ચે છીએ. સાચી બાબતની અંદર આપણે સૌ સાથે મળીને એ યોગ્ય કરવા માટેનો પ્રયાસ કરીશું. આજે આ જે નિર્ણય થયો છે એને આપણે વધાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ કે આ માલ વેચાઈ ગયા પછી પણ આપણને સરકારે મદદ કરી છે. આપણી ખેતી એ સંપૂર્ણપણે કુદરત આધારિત છે. જગતનો નાથ ક્યારે રૂઠે એ પણ આપણને ખબર નથી હોતી. શિયાળો હોય તો ઠંડી હોય તો પણ ખેડૂતનો દીકરો એ પાણી વાળતો હોય છે. ઉનાળાની અંદર બળબળતી બપોર હોય, બધા એસીની અંદર સૂતા હોય, ત્યારે પણ ખેડૂતનો દીકરો ખેતરમાં કામ કરતો હોય છે. ચોમાસું હોય, વરસાદ હોય, બધાએ આરામથી મજા કરતા હોય, ત્યારે મેઘલી રાતે મારો ખેડૂતનો દીકરો અને ખેત મજૂર એ મહેનત કરતો હોય. આ વાસ્તવિક પરિસ્થિતિ છે, આમાં હારું લગાડવાનો કોઈ વિષય નથી, પણ એમને જે સમસ્યાઓ છે, રોજ ભૂંડ, આ બધી સમસ્યાઓ, એમાં પણ સરકારે ફેન્સિંગ યોજના લાવીને મદદ કરી છે. એમાં પણ થોડા નાના મોટા ફેરફારો છે, એ પણ સરકારના ધ્યાન ઉપર મૂક્યા છે.
ડુંગળીના વિષયની અંદર સરકાર એ ડુંગળી સ્ટોરેજ થઈ શકે, ખેડૂતો પોતાને સ્ટોરેજ કરી શકે એ માટે જે મેળાની યોજના છે, આ મેળાની યોજનાની અંદર પણ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ફેરફાર કરી અને એમાં સહાય વધારો કરવા માટેનું કામ પણ કરી રહી છે. ત્યારે સૌ ખેડૂત મિત્રોને પણ મારી વિનંતી છે કે આ એસેન્શિયલ કોમોડિટીની અંદર આવે છે, તો આનો સંગ્રહ બહુ લાંબા સમય સુધી થઈ શકતો નથી, પણ લાલ ડુંગળી હોય એ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. તો આપણા ખેતીવાડી ઉપર સરકાર જ્યારે નવી મેળાની યોજના લઈને આવે છે એનો પણ આપણે લાભ લઈએ અને નાના મોટા પ્રમાણમાં આપણે જો સ્ટોરેજ કરશું તો માર્કેટની અંદર સારા ભાવો હોય ત્યારે વેચી શકાય. સરકારની યોજનાઓ, દરેક યોજનાનો આપ લાભ લ્યો એવી અપેક્ષા. વંદે માતરમ. ભારત માતા કી જય.